હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છે? સ્વાગત છે તમારા બધાને એક નવા વિડીયોની અંદર. જય માતાજી, જય દ્વારકાધીશ. મિત્રો અત્યારે છે ને આપણે હાનકોનો વિડીયો શરૂ કર્યો છે. 6:30 થઈ ગયા છે અને જવાનું છે સ્મિતાને લેવા. અને મારા છોટે સરકાર શું કરાય ટ્રેક્ટર જો આ બેન ચાઈ કૂપડ્યા ક્યાં ઉપડ્યા ગામમાં તા કેમ તાર કાકીને લે ને તા મારે લેવા આવું નહીં અમારે છે નહીં ટ્રેક્ટર લઈને જા લઈએ તા. ચાલો મિત્રો, અત્યારે હું એને લેતો હોઉં કારખાને ગયેલી છે અને દૂધ પણ ભરવાનું છે. અત્યારે ટાઈમ થઈ ગયો 6:30 નો. ક્યાં હમણાં એને લઈને આવું, રસ્તામાં બહુ ગારો છે. હા, તું ટ્રેક્ટર લઈને આવજો. હર્ષિત દૂધ લઈને આવે છે. લાય પૂરા અહીં લાવો ને, પણ બહુ કામ કરે હો છોકરા. ચાલો તો હું હવે લેતો હોઉં. આપણે છે ને અસ્મિતને લેવા આવી જાય છે. તો આલી આવે છે. હા ભાઈ આવે છે. કેમ દાંત કાઢા? આમાં દયુબેન રોટલા બનાવે છે. તો અમારા ગઢામાં છે માસી થાય મારે, અને આ અમારે ભત્રીજી થાય, આ ભત્રીજી થાય, આ મેડમ છે એક, અમારે એક આમ બીજી, આ અમારે ભાભી છે. કેમ વેલા રોટલા બનાવે માસી? વેલા હોય એ દયું એ દઈ લે. દયુબેન કેટલામું ભણો છો? 12મું. લાવો તાવડિયું લાવો, લેતો તો ચાલો. વાહે પકડવા વાળા છે તો હું શું કીધું? દયું ને કઈક નિશાળે છે કીધું. શું કીધું દયું? કોને? તો દિવસો ટાંકી આવેલો હતો ને, તો તાવડી વેસવા વાળા આવ્યા હતી. મેં તાવડી લઈ લીધી. મેં મારા ભાભી એને લીધી ને મેં લીધી. 5 કાળી છે ને એની એક થોડી આપણે લેવા. તો અમારા ભાઈ બકાલ ઉતારી લીધું અને રીંગણા ઉતારીને જાય છે ને અમારા ભાભી ડેલો ખોલવા આવ્યા. જો ભાઈ જાય છે બકાલો. ક્યાં કળસાર કે મવા? હાલો હાય હાલો હે છે તું? આ ગેસમાં બાટલો લેવા જાય. સવારમાં બાટલો મૂચ્યાવી, અત્યારે લેવા જાય. બધા તો યકીન મોઢા થોડા છે ને આમ ફરીને ઉભા. દેશી રોટલા ચૂલા ઉપર. કેમ નવી તાવડી છે કે એમાં છે? જૂની છે? નવી આપો નવી. લે ગઢામાં વિડીયો લેવા ન પડે, પછી જોવા થાય વિડીયો કે આ ગઢામાં છે એવો વિડીયોમાં. એમ અમે પહોંચી ગયા છીએ ઘરે. વાતો કરવા માંડે હોય ને, કાકી વાટે જ હોય ને. અમારે પૂરો જો ઊંધા માથે જ બધી નાખતો હોય. કેમ ઊંધું પડી ગયું? મારા મમ્મી રોટલા ઘડે છે. હું બા તાવડી હું મેં લીધી આજ બા. હું તાવડી લાવ્યો છું મસ્ત મજાની. ઘરે આવી ગયા છીએ. જો હર્ષિત હાલે ભૂરા પાટીને કાકરો ને એવું લેતા વાલો. આજ ભણાવવાનું છે. જ્યોતિ ને બોલાવતી. તો મિત્રો હમણાં વરસાદ આવે છે ને, તો જ્યોતિની હમણાં નિશાળ જતા નથી. તો આપણે અડધી કલાક કે કલાક આપણે ઘરે ને ઘરે આપણે શીખવાડીએ. કઈ કામ ન હોય તો આપણે અડધી કલાક તો ટાઈમ કાઢી જ શકીએ. અડધી કલાક કે પોણી કલાક કે કલાક આપણે ફોનમાં ઘૂમડીએ એની કરતા જે થોડું ઘણું શીખીએ. હાલો નિશાળે ભણવા આવી જાવ. જ્યોતિ બેન આવી આવો. ઈરખો બેજા પેલો છોડી દા માથે ચડી. બસ હાલો. કેટલા એકડા આવડે? 5. હાલો બોલો. સીધો 5 કેમ આવી ગયો? એકડે 1 પછી શું આવે? બગડે 2 શું આવે? હાલો બોલો પાછા. હા પછી 7 નો આવે. શું આવે? લો તને નહીં આવડતું. 9 વડે 9 કરાય. બગડે 2, તગડે 3, ચોગડે 4, 5 પહેલેથી બોલો. હું 100 ગડે છું. એકડે 1 થી બોલો પાછા. હા પછી બગડો આવે. બગડો તો આવે ને, કઈ તગડો આવે કે હાથડો આવે? 20 માંથી કઈ ગયા બધા? કોણ ખાઈ ગયું? આ ખાઈ ગઈ. હાલો હું તને એકડા લખી દઉં. રેડી? 4 એકડા પાકા કરીને આવવાનું છે. લખવાના છે. એકડે 1 બોલો. એકડે 1 પછી બગડે 2, તગડે 3, મુગા કાઢમાં નિહાળ તો આઉટ કરા. રશ્મિતા કઈક બનાવે છે. શું બનાવેલી? આમાં તો ઘી ને એવું પીડ્યું. રવો છે. રવો બનાવે છે. ઘીમાં રવો. આ મોટા બધા ઘી ખાઈ એવા છે. હવે રવો બને છે ભાઈ. હાલે
આમાં શું છે મોરસ મોરસ લેવા છે જ્યોતિબેન માંડવીન દાણા નાખો દાડમના દાણા નાખો જો જ્યોતિબેન લાવી હો પણ દાડમ લાવો આપણે ફોલ નથી લાવો હવે હું છે ને હવે દાડમ છે ને એ ફોલ નાખું છું દાણા કાઢ નાખો પછી દાડમના દાણા નીકળી ગયા છે તો મિત્રો રવો છે ને જો એકલો ઘીમાં બહાટી બોલાવી છે તો ભાઈ એમાં છે ને થોડુંક દૂધ ઉમેરવાનું છે એડ કરવાનું છે દૂધ નાખી દીધું છે પ્રસાદ બને છે સત્યનારાયણ ભગવાન હવે દૂધ નાખીને માથે થોડુંક પાણી નાખવાનું છે ગરમ પાણી નાખવાનું છે ટાડું બાડું નહીં નાખતા રવાનું કંઈક બીજું થઈ રહે પછી વધી ગયું કે આવું કંઈક બની ગયું છે થોડીક ખાંડ ઉમેરવાની છે હવે ઉમેરી દીધી છે ભાઈ થોડોક રવો બનાવવાનો હોય એટલે થોડો ઘણો 200-250 ગ્રામ ખાલી ખાંડ નાખો ને તો ચાલે હા તું શીખશ એને આવડે છે બધી તો જ બનાવે ને કે અમારી જેવા તાનું ન કરવાનું નવી આઈટમ બની જાય ભાઈ થોડી ઘણી એમાં યળસી નાખી જો તો એનો સ્વાદ મસ્ત બેસી જાય એમાં યળસી જો હવે આપણે બકડિયામાંથી ને આપણે લઈ લેવાનું છે તાહડામાં હાલો મદદ કરાવું થોડી ઘણી હાલો ભાઈ આવી ગયો પ્રસાદ બને છે સત્યનારાયણ ભગવાનનો દાડમના દાણા નાખી દીધા છે પછી હલાવી નાખવાનો છે તાહડો મોટો પડ્યો છે પ્રસાદ ઓછો પડ્યો છે હવે અમે થોડાક થઈને તો હવે એટલો થઈ રહે ખોટો પીડ્યો રહે તમારે ખાવો હોય તો આવી જાય આપણે બીજી વાર બનાવશું કા હવે જેને જેને ખાવો હોય એ આવી જજો અગાઉ કહેજો એટલે આપણે બનાવીને ચાર રાખીએ ભાઈ એમાં છે ને થોડાક આપણે માંડવીના દાણા પણ એડ કરશું માંડવીના દાણા લઈ આવી છે સ્મિતા જોતી તુલસીમાં પાન લેતી જા અટાણે અંધારું થઈ ગયું તો ભાઈ તુલસીના પાન આવી ગયા છે જ્યોતિબેન લીલી એવા કપડા ભાઈ તુલસીના પાન આપણે નાખી દીધા છે થઈ ગયા ને ઓરિજિનલ પ્રસાદ વાહ હે ભલે કથા ન કરીએ પણ પ્રસાદ તો કરી નાથી પ્રસાદ લે એટલો જ તે કરવાનો હોય હવે પ્રસાદ નો ધરું થોડો હોય ભાવે એટલો જ કરવાનો હવે છે ને ભાઈ આપણે એક નાની ડીશમાં લઈ લીધો છે થોડોક પ્રસાદ જેથી કરીને આપણે ભગવાનને પ્રસાદ કરીએ છીએ જો આપણે એક નાની ડીશમાં લઈ લીધો છે હવે આરતી કરવા જવાનું છે કે હવે જો ભાઈ અમે પ્રસાદ ધરવા આવી ગયા છીએ અમે તો હર્ષિતભાઈ ને 60 કિલો એલા એ લેતા આવ્યા છીએ શાક રોટલો ને દૂધ ને પ્રસાદ તો અમારે છે ને મિત્રો હાજે કાયમી ખવારમાં અને હાજે વાળું કરવા બેઠી કે સાંજે એટલે અમારે માતાજીનું મતલબમાં આપણે જે બનાવ્યું હોય કે એ થાળ ધરવાનો જ હોય દરરોજના માટે છે આજ એક માટે નહીં કે પ્રસાદ બનાવ્યો તો આપણે આજ ધરીએ એમ દરરોજ માટે હોય છે દીવાબત્તી કરી નાખીએ સો ભાઈ ધૂપ નું બધે આપણે પ્રસાદ ધરીને વીએવાનું છો ભાઈ ધૂપ આવી ગયો છે ધૂપ લીલી અને જય માતાજી અમારા હર્ષિત ને સદબુદ્ધિ આપતો થોડી ઘણી ધૂપ દીવો કરે જોઈ ગયો ભાઈ જો અમે બધા જમવા બેસી ગયા છીએ વાળું કરવા અને જો ભાઈ પ્રસાદ મસ્ત બન્યો છે તમારા પપ્પા ને બેસી ગયા છે જમવા ભગવાન તો પ્રસાદી કરી અમારે જ્યોતિબેન હર્ષિતભાઈ ને ખાવાની ઝપટ બોલાવે છે સ્મિતા બેહીજી મમ્મી અને તો આપણે જમી લઈ મસ્ત મજાનું હર્ષિત ત્યાં તમે બનાવો કે ને બનાવતા તો અહીંયા રહેતો હોય તો અહીંયા ખાવું હોય તો આવું તો સારું સારું બનાવે તારે કાકી અહીં રહી ગયો હોય નહીં રહી તો બસ આવવા જો હાર મૂકી દઉં મિત્રો આનો સ્વાદ છે ને બહુ મસ્ત છે હો એક ઘેર પ્રસાદ ખાતા એટલું આ જરાઈને ખાઈ લેવાનું છે જમી લીધું છે અને જો અત્યારે ફ્રી થઈ ગયા છે અને જો હું તમને અત્યારે લાઇટ ચાલુ છે ને અંધારે અત્યારે સોમાહાનું લાઇટ ચાલુ રાખીએ ને કેટલા જીવજંતુ જીવડાવે હું તમને બતાવું હેઠ તો મકોડા ને એવું તો ચાલુ જ હોય અને માથે જો હું તમને બતાવું જો ગલેપની સામે ગલેપની પડખે એટલા બધા તો એને આપણે છે ને ગલેપ બંધ તો ન કરીએ અંધારે આપણે લાઇટ જોઈએ પણ આવું ખોખું હોય ને ખોખું ચડાવી દેવાનું જેથી કરીને અજવાળું ઓછું થઈ જાય અને જીવજંતુ ભેગા ન થાય જો આમ ખોખું ચડાવી દઈએ કે એટલે અંધારાનું અંધારું ન લાગે અને જીવજંતુ ભેગા ન થાય ભાઈ સીધા ખોટું ખોટું ઉજ્જો લાગે જો ખોટું ખોટું આંખ ઉસી જાય નખરા કરે ખોટો મિત્રો જમી લીધું છે અમે જો મસ્ત મજાના ચડે આરામ ઉપર છે જ્યોતિ ને હર્ષિત ને તો હોઈ ગયા છે પપ્પા ને એમને બેઠા છે અને જો ફોન ઘૂમડે અત્યારે યુટ્યુબ માં એક કોમેન્ટ આવેલ છે પૂર્વાબેન ની
કે વિડીયો અસ્મિતાને બનાવવા આપો આખો એમ. હું નાનો હતો એવો લાગતો એમ. એવી કોમેન્ટ હતી કે આખો વિડીયો અસ્મિતાને બનાવવા આપો એમ. બનાવીને કેમ તો બનાવવું પડશે તો ભાઈ એને કોમેન્ટ કરી તો આપણે તારે એને જોવું પડે ને. આજનો વિડીયો જો તમને ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો. મળી એક નવા વિડીયોમાં એક નવા ટોપિક સાથે. ત્યાં સુધી બધાને બાય બાય. વિડીયોમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને સપોર્ટ કરતા રહેજો. બાય.